તો આજે આવી ગયા છીએ અમે, જોઈ શકો છો અમે અને અત્યારે તમે જુઓ જતીનભાઈ, આપણે બધા ક્રિએટર ભેગા થઈએ છીએ રાહુલભાઈના જો રાધે કૃષ્ણ જ્વેલર્સ ની અંદર. અત્યારે એમના દુકાનનો તો 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. સાથે તેમને કાનાજીને જે ચાંદીની બુટ્ટી પહેરાવવાનું જે આપણે જે જોરદાર તમે જોશો કે ઓફર કાઢી હતી, ભયંકર રિસ્પોન્સ મળ્યો છે. અને અત્યારે પણ અત્યારે સેલિબ્રેશન ચાલુ રહી છે. બેને તમે જોઈ શકો છો કાનાજીને લઈને આવે છે અને બુટ્ટી પહેરાવી રહી છે રાહુલભાઈ. હા, રાહુલભાઈ તેમના કામ પ્રત્યે તો એકદમ વફાદાર છે અને તેમની નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. અને સેલિબ્રેશન અમે કરવાના છે. સેલિબ્રેશન તમને બતાવીશું કેવું રહેવાનું છે. સોનાની કેક તમને જોવા ખાલી ને ખાલી આજે જ મળી હશે. અને આમાંથી એક ગોલ્ડ નો સિક્કો તો સાચો છે મિત્રો. જેને લાગે એને ફ્રી ઇનામ, ફ્રી નહીં, જીતી જો ઇનામ જ છે. પેલો તો મૂડ લઈ જવાનો. જય માતાજી. આગળ તો બોલ એમ કે છે આપડા આઈ ગયા બર્થડે પાર્ટી બધા અમારા આગળના બ્લોગના અંદર બોલશે અમારા સંકેતભાઈ. તો હું એટલું જ કહેવા માંગુ છું કે હવેનું મંતવ્ય ધ્રુવીલભાઈ કહે છે. જો ભાઈ જતીનભાઈ ને સબસ્ક્રાઇબ કરો અને આ સોનાની કેક બની જઈએ 25 કિલોની. જો આટલી તમને મળી જાય તો કરોડપતિ તો થઈ જાવ. એટલે રાહુલભાઈ તો આવી જ જજો ફટાફટ. કિલોની કહેવાય 2500 ગ્રામ. એવું સંકેતભાઈ તમને કહેવાનો હતો. અમારા ધ્રુવીલભાઈના થોડી મિસ્ટેક થઈ ગઈ, બાય મિસ્ટેક. કારણ કે પૈણા નહીં એટલે બંકા માટે બંકી કો તમે. અમારા વડીલ છે. બધાને ભાઈ સોનું લેવાનો ટાઈમ નહીં મળતો, બધા સોનાની કેક ખાવાના છે આજે. બીજું બધું લેવું હોય ઇન્વિટેશન તો અમારું રામાધણી ઇન્વિટેશનમાં શું મળે? રામાધણી ઇમિટેશન માં ફટાફટ પધારજો. હા ભાઈ, અમારા ધ્રુવીલભાઈ ના તો ખાસ કરીને જબરજસ્ત રમકડા વાળી વેરાયટી લાવી. ચટ મંગની और चट विवाह हो जाएगा. માત્ર ને માત્ર 99 એ રીતે ચાલુ કરી ધ્રુવીલને કાલે ભાઈ જ્યાં છે કે રાખડી પહેરાવત કરી છે તે ધ્રુવીલને ઓફ કર્યો. ચો બોધવાનું કે તબ તે માહિતી સી ભરી જાય. ચો બોધવાનું. તો આ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ રાવણ જ્યોતિ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. રાહુલ શું કહેવાનું? આ તો બંકો ભૂલી ચલો ભાઈ હવે તૂટી ના પડતા સોનાની કેક ખાવા. સોનાની બધા તૂટી પડતા નહીં. બધાનો વારો હશે. ચલો ભાઈ બિસ્કિટ લઈ લેજો. બિસ્કિટ આયા ભાઈ એક જ મિનિટ સિક્કા ખાવા તમારો હું લઈ લો પેલું ઓરિજિનલ. પંકા ઓરિજિનલ બંકા માટે બંક્યું હતો. બંકી નહીં બંકો. તારા માટે બંકુ ધોનો લેકો ચાલુ થઈ ગયો. ના મુની ખાતો. અરે કેક ખાવાના. મુની ખાતો. કેક જ નહીં ખાતો. કે ખાતો જ નહીં. પ્યોર માવાની છે એ ઉપવાસ માટે. હું ખાતો જ નહીં. ઉપવાસ આપણે શું કરીએ? સાઈઝ કેક ખાતા. કેક ખાતો નહીં, ઉપવાસ કરતો નહીં. અમારા કસ્ટમર છે એમને મારી સ્કીમમાં નામ લખાવેલું છે મહેશભાઈ. 5 નામ છે એમના. આજે ઇન્સ્ટોલમેન્ટ ભરવા આવ્યા છે. લો. ઓકે, થેન્ક યુ. સોનાની કેક ખાતા જઈએ. લો. અને બહેરભાઈ લાગી જશે શું કામ? મેરભાઈ સેવા કરે. બંકા લઈ ગયા. એમને ખાલી બહાર પેલા ભાઈ ઉભા એમને હાલો ને યાર. માવો બાવો હાલો ને ભાઈ. જો પાર્ટીમાં કોઈ પણ સેલિબ્રેશન થાય ને ભાઈ, આપણે બૂમ પાડવા માટે આ બે ભાઈઓ તૈયાર જ હોય. સાફ કરવા જો બધી કેક સાફ કરી દીધી છે. કેટલી કરી? ત્રીજું કોણ?
તું એ છે તો ભાઈ ખાવા પત્તા ના તો ખૂટવારું હોય તો આપ ત્રણ ભાઈઓને બોલાવજો એના માટે બી પૈસા થશે ખૂટવાડા માટે નહીં પૈસા થશે પત્તા માટે બોલો તમે કડીના બધા ક્રિએટર સોમેશ્વર મહાદેવ મંદિર જે બનાવવાનું છે તેનું આપણે નિર્માણ કાર્યમાં જોડાઈ ગયા છીએ. અત્યારે અમે આવ્યા છીએ આપણે રાહુલભાઈના તો રાધેકૃષ્ણ જ્વેલર્સની અંદર. અત્યારે તેમનું બર્થડે સેલિબ્રેશન અને તેમની દુકાનનું એનિવર્સરી સેલિબ્રેશન પણ કર્યું. સાથે તેમને યથાશક્તિ પોતાનું યોગદાન પણ આપ્યું છે. અને અમે મંદિર બનાવવાનો 100% અમે બધા ક્રિએટરો મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ. તો તમે પણ અમને સપોર્ટ કરો. આ મંદિર અમે આપણી જૂની આદર્શ હાઈસ્કૂલ છે તેની બાજુમાં ઓકેનાથ મહાદેવ મંદિર જવાનો જે રોડ છે કેશવનગર સોસાયટીમાં ઢાળ ઉપર જે સોમેશ્વર મહાદેવજીનું આ મંદિર અમે નિર્માણ કરી રહ્યા છીએ. જતીનભાઈ અમારે તમે કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન ઉપર તેમનો કોન્ટેક્ટ નંબર આવતો હશે તો કોન્ટેક્ટ કરો. યથાશક્તિ તમારે જે પણ યોગદાન તમે આપી શકો તે અમને કરો. નમઃ પાર્વતી પતે હર હર